કચ્છના ભુજ ખાતે આજે જનસંઘના સ્થાપક અને મહાન રાષ્ટ્રવાદી નેતા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવવામાં આવી। આ અવસરે શહેરના જૂના ભાજપ કાર્યાલય ખાતે આવેલી તેમની પ્રતિમા પર કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને કચ્છ મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાએ વિશેષ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમમાં ભાજપના અસંખ્ય કાર્યકરો અને પદાધિકારીઓ જોડાયા હતા। વક્તાઓને તેમના જીવન અને રાષ્ટ્રપ્રેમને યાદ કરતા જણાવ્યું હતું કે ડોક્ટર મુખર્જીના વિચારો આજે પણ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે। તેમની અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે આપેલું બલિદાન એ હંમેશ યાદ રહેશે। દેશની એકતા અને અખંડિતતા માટે તેમણે કરેલા યોગદાનને યાદ કરી ઉપસ્થિત સૌ કોઈએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ એમને આરારોપણ કર્યા છે। અમારા માટે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું જીવન, અમારા પાર્ટીના સ્થાપક એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું અમારા સૌ કાર્યકર્તાઓ માટે પ્રેરણારૂપ છે। એમણે જે પ્રકારે જનસંઘના રૂપમાં ભારતીય જનતા પાર્ટી આજે છે એના પૂર્વે જનસંઘના રૂપમાં એ પાર્ટીની સ્થાપના એવા થોડા રાષ્ટ્રવાદી લોકો સાથે મળીને કરી અને જે પ્રકારે એ વિચારધારાના પાયામાં જે મજબૂતી હતી એને કારણે આજે એ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે। એકતા અને અખંડતા માટે જેમણે પોતાનું બલિદાન આપ્યું, સર્વતો જીવન દેશ માટે એમણે સમર્પિત કર્યું એવા અમારા જનસંઘના સ્થાપક અને પ્રથમ પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીની આજે 125મી જન્મજયંતિની આજે ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે।